કચ્છના અંજારમાં ફટાકડાના વેપારને લઈ વિવાદ. નવું એસોસિએશન બિન નોંધાયેલ હોવાનો 25 વર્ષ જૂના એસોસિએશનનો આક્ષેપ. કાયદાના ચુસ્ત પાલન માટે મામલતદારને રજૂઆત કરાઈ. અંજાર ફટાકડા એસોસિએશન દ્વારા આજે અંજારના મામલતદારને એક લેખિત પત્ર દ્વારા ગંભીર રજૂઆત કરવામાં આવી છે. એસોસિએશને હાલમાં સક્રિય થયેલા ન્યૂ ફટાકડા એસોસિએશનની કાયદેસરતા પર સવાલ ઉઠાવી સરકારી કાયદાઓના ઉલ્લંઘન અંગે ચિંતા વ્યક્ત કરી છે. અંજાર ફટાકડા એસોસિએશને સ્પષ્ટતા કરી છે કે તેમની સંસ્થા છેલ્લા 25 વર્ષથી કાયદેસર રીતે નોંધાયેલ છે અને ફટાકડા વેપારીઓના હિતમાં કાર્યરત છે. તેમણે મામલતદારનું ધ્યાન દોર્યું કે તારીખ 24/9/2024ના રોજ ન્યૂ ફટાકડા એસોસિએશનના નામે જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તે એસોસિએશન સરકારી ચોપડે નોંધાયેલું નથી. રજિસ્ટર્ડ એસોસિએશનનો મુખ્ય આક્ષેપ છે કે બિન નોંધાયેલ સંસ્થા સ્વાર્થ ખાતર કાયદાનું ઉલ્લંઘન કરવા પ્રેરિત કરી રહી છે અને વેપારીઓને ગેરમાર્ગે દોરી સરકારી ગાઈડલાઇનનો ભંગ કરાવી રહી છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં નીચે મુજબના જોખમો સામેલ છે: લાયસન્સના નિયમોનું ઉલ્લંઘન કરીને ફટાકડાનો સ્ટોક કરવો, સરકાર દ્વારા નિયત ખુલ્લી જગ્યાને બદલે અન્ય કોઈ સ્થળે જેમ કે દુકાનની અંદર ફટાકડાનું વેચાણ કરવું, કાયદાના ભંગ દ્વારા જાનમાલનું નુકસાન થવાની સંભાવના ઊભી કરવી. અંજાર ફટાકડા એસોસિએશને મામલતદાર સાહેબને વિનંતી કરી છે કે આ ગંભીર બાબતની તાત્કાલિક નોંધ લેવામાં આવે અને તમામ ફટાકડા વેપારીઓ સરકારી નિર્ધારિત કાયદાનું અને લાયસન્સની શરતોનું ચુસ્તપણે પાલન કરે તે સુનિશ્ચિત કરવામાં આવે, જેથી કોઈપણ જાનહાનિનું કોઈપણ નુકસાન થતું અટકે. એસોસિએશને કાયદા અને નિયમોનું પાલન માટે વહીવટી તંત્રને સંપૂર્ણ સહકાર આપવા માટે કટિબદ્ધ છે તેવું પણ જણાવાયું હતું. શું મુદ્દો હતો અને શું રજૂઆત હતી? જય શ્રી રામ. નીરવભાઈ, આપના ન્યૂઝના માધ્યમથી આજરોજ અમે અંજાર ફટાકડા એસોસિએશન જે છેલ્લા જૂના 25 વર્ષથી કાર્યરત અને 2019થી શહેર પ્રમુખ અંજાર એસોસિએશન પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે અને તમામ કમિટી મેમ્બરો અને વેપારી મિત્રો આજે મામલતદાર સાહેબ પાસે હાજર થયા છે. એનું કારણ એવું કે જે સરકારી નિયમો અનુસાર જે બાંધકામ હંગામી ફટાકડા લાયસન્સ માટેની જે અરજી કરવામાં આવે છે અને એના માટેનું જે નિયત નમૂના મુજબનું બાંધકામ કરી બંને સ્ટોલો વચ્ચે જગ્યા રાખી જે લોખંડનું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે છે એને ટ્રસ્ટ મંડપ દ્વારા અમે ઊભું કરશું અને સરકારી નિયમો અનુસાર હાલવા ટોટલ ચાલશું. અમે બાકી વિગતમાં શહેરની અંદર જે બિનઅધિકૃત ફટાકડાનું વેચાણ થાય છે એ સરકારશ્રીને અમે દર વખતે રજૂઆત કરીએ છીએ અને આ વખતે પણ રજૂઆત આપના માધ્યમ દ્વારા એ કરવામાં આવી છે. જે હંગામી લાયસન્સ લઈ સરકારી નિયમ અનુસાર ત્યાં જે ગ્રાઉન્ડ ફાળવવામાં આવે ત્યાં બેસાડવામાં આવે છે. એના સિવાય બિનઅધિકૃત વેચાણ થતું ફટાકડાનું એને રોકવામાં આવે જેથી કરીને વેપારીઓને બીજો નુકસાન ન થાય. એના સિવાય એક વિગત એવી જાણવામાં આવી છે કે અંજારમાં એક બીજું બેનામી અમુક ગ્રુપ ઊભું થયું છે જે એસોસિએશનને બદનામ કરવાની કોશિશ કરે છે, વેપારીઓને ભરમાવે છે. માટે કોઈ પણ વેપારીઓને એ ભરમમાં આવું નહીં. અંજાર એસોસિએશન સાથે જેટલા આજની તારીખમાં 44 વેપારીઓ જોડાયેલા છે, બીજા અમુક ફોર્મો ભરાયેલા છે. તો અમે બધે ભેગા એટલા થયા છીએ કે બેનને અને સરકારશ્રી દ્વારા જે નીતિ નિયમો છે એનું સંપૂર્ણ પાલન કરી અને હંગામી બજારનું અમે આયોજન કરશું.